ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં નાની ઉંમરના યુવકોના અચાનક મોત નીપજી રહ્યા છે, જેને લઈને લોકો સહિત તબીબી આલમમાં પણ ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે। ત્યારે પૂણા ગામ વિસ્તારમાં રહેતા 38 વર્ષના રત્ન કલાકારનું અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મોત નીપજ્યું હતું, જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આભુ પૂણા ગામમાં રત્ન કલાકારનું અચાનક મોત નીપજ્યું હતું। 38 વર્ષીય દિનેશ મકવાણાને અચાનક છાતીમાં દુખાવો થયો હતો। ત્યારબાદ દિનેશને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, જોકે હોસ્પિટલમાં તબીબોની સારવાર મળે તે પહેલાં જ તબીબોએ રત્ન કલાકારને મૃત જાહેર કર્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।